ફેરફાર થશે નહીં. કંપનીઓએ તેનું પાલન કરવું પડશે. વધુમાં જ્યાં સુધી સ્ટારલિંક સુરક્ષા ગાઈડલાઇન્સનું પાલન નહીં કરે ત્યાં સુધી સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે નહીં. આ મામલે વિગતો લઈએ સહયોગી કરણ નેકાંતી પાસેથી. કરણ, આ મામલે શું છે સંપૂર્ણ વિગત? જી, તો દેશમાં સિમ બાઇન્ડિંગની જે નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી તે 28 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહી છે. 28 નવેમ્બરે આ નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી અને 90 દિવસનો સમય જે છે તે કંપનીઓને આપવામાં આવ્યો હતો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે. પરંતુ ઘણી બધી એવી ચર્ચાઓ હતી કે એમાં એક્સટેન્શન આપવામાં આવે, પરંતુ જે આપણા મિનિસ્ટર છે જ્યોતિરાદિત્ય સિંધિયા તેમણે ચોખ્ખી ના પાડી દીધી છે અને કહ્યું છે કે સર્વસંમતિથી બધા જ જે ભાગીદારો છે તેની સાથે મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની રાહત કે એક્સટેન્શન હાલમાં નથી મળવાનું અને 28 ફેબ્રુઆરીથી જે આ જે નિયમ છે તે લાગુ થવાનો છે. હવે સિમ બાઇન્ડિંગ એટલે શું એ સમજી લઈએ. તો સિમ બાઇન્ડિંગ એટલે કે એવું મેકેનિઝમ જ્યારે કોઈ પણ એપ તમે વાપરો છો તે તમારા સિમ કાર્ડ સાથે ફિઝિકલી કનેક્ટેડ હોય છે, એટલે જો તમારું સિમ કાર્ડ ફોનમાં ન રહે તો એ એપ બંધ થઈ જાય છે. એવું તમે બેન્કિંગ એપ વાપરતી વખતે ઘણીવાર નોટિસ કર્યું હશે કે જ્યારે સિમ કાર્ડ નથી હોતું તો કોઈ પણ બેન્કિંગ એપ જે છે તે તમે વાપરી શકતા નથી. આવું જ હવે વોટ્સઅપ અને ટેલિગ્રામ સાથે પણ થશે. જ્યારે તમારા ફોનમાં સિમ કાર્ડ નહીં હોય તો વોટ્સઅપ અને ટેલિગ્રામ જેવી જે સોશિયલ મીડિયા એપ્સ છે તે પણ અહીંયાથી ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે. આ સાથે જ તમે જો તેને ડેસ્કટોપ પર અથવા તો લેપટોપ પર તમે વોટ્સઅપ એપ વાપરો છો તો પણ તે દર 6 કલાકમાં જે છે તે લોગઆઉટ થઈ જશે અને તેને તમારે દર 6 કલાકે રીઓથેન્ટિકેશન કરવું પડશે. ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આવું જે છે તે સાયબર ફ્રોડના જે કેસીસ વધી રહ્યા છે તેને લઈને આ જે પગલું છે તેને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યું છે. હવે વાત કરીએ સાથે જ જે સ્ટારલિંકની સેવાઓ છે તેને લઈને પણ એક મોટું અપડેટ અહીંયાથી આવતું આપણને જોવા મળ્યું છે. સાથે તેમનું કહેવું છે મંત્રીનું કે જ્યાં સુધી સ્ટારલિંક જે છે તે તમામ જે નિયમો છે તેનું પાલન નહીં કરે, એટલે કે જ્યાં સુધી તેના કમ્પ્લાયન્સ ઇસ્યુ છે તે સેટ નહીં કરે ત્યાં સુધી તેમને જે સ્પેક્ટ્રમની ફાળવણી છે તે નહીં કરવામાં આવે. એટલે આ એક બે મોટા અપડેટ જે છે તે આજે આપણને આવતા જોવા મળ્યા છે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને